નાભી સંતુલન જોઈ રહ્યા છો. અત્યારે આપણે નાભી સંતુલનનું કરીએ છીએ. પુરુષનો આની પહેલા કરેલો વિડીયો મૂકેલો છે. હવે અત્યારે લેડીઝને કઈ રીતે કરીએ એનું આપણે જોઈ લઈએ. પહેલા તો હથેળી બે હાથની રેખા ભેગી કરીએ. હાથની બે રેખાથી લાઈન માપી. બહુ કડક નહીં લાવું. તો આ છે ને અહીંયા લાઈન છે બધી, જરાક દોરાવાર છે ને નથી મળતી. હથેળીની રેખાઓ આંગળી નીચી જાય, આ ઊંચી જાય. બરાબર છે, કડક એકદમ બરાબર. ત્યાર પછી હવે એના પગનો અંગૂઠો માપશું. સુઈ જાવ સીધા. પડખાથી સૂવું પડે. હથેળી આકાશ તરફ એક તો હલી ગયેલી હોય. પગના અંગૂઠા હવે મેળવશે. હથેળી મેળવી ને સામેથી અંગૂઠો ઊંચા નીચે બતાવશે. હમણાં અંગૂઠો પેટની કન્ડિશન ચેક કરે છે, કેટલો ગેસ વાયુ છે, દુખાવો શેનો થાય છે. ક્યાં દુખે મને કીધું? અહીંયા અહીંયા વધારે અહીંયા નથી કાંઈ. બરાબર. એટલે આ બધું નાભી નરમ છે, આ બાજુ નાભી ખસેલી છે તમારી. બરાબર. હમણાં 2 મિનિટમાં પતી ગયો. હવે હું પગ તમારા ઊંચા લઉં ત્યારે શ્વાસ રોકવાનો, નીચે લઉં ત્યારે છોડવાનો. તમારે પગ ઉપાડવાના નહીં. તમે પગ ઉપાડશો તો નહીં થાય. ઉપાડવાના નથી. હું તમારો પગ ઉપાડીશ. તમારે સાવ શરીર ઢીલું રાખવાનું. નાભી સંતુલનની સૂચના. ઊંચા લઉં ત્યારે શ્વાસ રોકવાનો, નીચા લઉં ત્યારે છોડવાનો. બરાબર. તમે ઉપાડશો તો નહીં થાય. રાજકોટ ગાંધીગ્રામ વૈદ્ય નલિનભાઈ આયા. એ મારી માં ભગવતી ભવાની એ ગિરનારી ડુંગર પર બેઠકર જજ ખબર લે અમારી જડો મુકતા પણ એમને આવડે. દેવ મહાદેવ તમે નહીં ઉપાડો નહીં તો નહીં થાય. ચર્મરોગમાં જડો માપવું પડે ઉપર. હું દોષમાં પડું. પગ ઊંચા કરી નાભીને એની મૂળ જગ્યાએ ઉપાડો છો. ઉપર લો એટલે શ્વાસ રોકવાનો, નીચે લો એટલે છોડવાનો. તમે નહીં ઉપાડો. તમે નહીં ઉપાડો. શ્રદ્ધા સબૂરી શ્રદ્ધા રાખવી પડે અને વૈદ્યને સપોર્ટ પણ કરવો પડે. વિશ્વાસ રાખવો પડે. મારી માં ઢીલું રાખો. શરીર એકદમ ઢીલો મૂકો. શરીર ઢીલો મૂકો. પગ અંગૂઠો માપવો છે મારે. અંગૂઠા એનું એલાઇનમેન્ટ જોવે છે. અંગૂઠા પણ એક ઇંચ આગા પાછા ખસે. જેમ હથેળીમાં જે 2 રેખા મેળવી ને એ પણ ઊંચી નીચી થઈ જાય નાભીના કારણે. 2 જગ્યાએ ઇન્ડિકેટ થાય. થઈ ગયું લેવલ. બરાબર. ભગવતી ભવાની છે ગિરનારી ડુંગર પર બેઠકર જજ ખબર લે અમારી બોડિયાના. નાભી માંથી મનુષ્યના જન્મ પહેલા ગર્ભમાં હોય ત્યારે એ પોષણ પ્રાપ્ત કરે. એ નાભી ચેક કરે છે થઈ ગઈ કે નહીં. આ બધું હાઈ ક્લાસ છે. અહીંયા જરાક છે બહુ નથી. એ તમારી પથરીને કારણે છે. 72,000 નાડી નાભી યારે પથરી જાણે નથી. ઘણી નાડી અનબેલેન્સ થઈ જાય એટલે દુખે છે. વિડીયો બનાવનાર છે અતુલભાઈ અઢિયા. બાકી તમારી નાભી હાઈ ક્લાસ થઈ ગઈ. મોબાઈલ નંબર ભરી અને બેસવાનું, સીધા ઊભા નહીં થવાનું. હાથ ઉપર વજન દઈને એટલે કમરના દુખાવા ન થાય. એકડો 3 મીંડાના હાથ 84 તો બતાવે છે ઊંચા નીચો. એકડો 3 મીંડા હાથ. આવા કોઈ પણ વિડીયો બનાવવા સેવાના કાર્યમાં બરાબર નિઃશુલ્ક કામ અતુલભાઈ અઢિયા કરી આપે. ડુંગર પર બેઠકર ખબર લે અમારી ભોળિયાનાથ દેવોના દેવ મહાદેવ
નાભી જરાક ડીલીટ કરો. હા, સીધી રાખો. ફરીથી ચેક કરે કે ઓકે થઈ ગયું કે નહીં. પેટનો દુખાવો બંધ થઈ જશે. દેખાય સિસ્ટમ છે. પરફેક્ટ આવી ગઈ. હાલો, હવે એમાંથી બિસ્કિટ દો. ધન્યવાદ. શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ધન્યવાદ.